હેલો દોસ્તો, અત્યારે આપણે પોપકોર્ન બનાવશું, ચીઝ પોપકોર્ન. તો ચીઝ પોપકોર્ન માટે આપણે આ ડીમાર્ટમાંથી લઈને આવ્યા હતા પોપકોર્ન બનાવવા માટે મકાઈ, અને આ કુકરમાં આપણે પોપકોર્ન બનાવશું. તો પોપકોર્ન બનાવવા માટે પહેલાં આપણે તેલ લઈ લઈશું. તેલ આપણે એપ્રોક્સ લઈ લઈશું 3 જેવા આવા મોટા ચમચા, તમે જોઈ શકો છો. 3 ચમચા જેવું તેલ આપણે એડ કરી દઈશું અંદર. એટલે પોપકોર્ન જે છે તમે બટરમાં પણ બનાવી શકો છો અને ઓઇલમાં પણ બનાવી શકો છો. ઓકે, તો આપણે 2 ચમચામાં બનાવશું. આપણે થોડાક જ પોપકોર્ન બનાવવા છે, ઝાઝા બનાવવા છે નહીં. એટલે 2 પોપકોર્ન તેલ લઈ લીધું છે. હવે આપણે આને ગેસ ઉપર મૂકી દઈશું. પોપકોર્ન બનાવતી વખતે તેલ કેટલું નાખવું એ ઘણા લોકોને ખબર નહીં હોતી. તો તમારે તેલ એટલું જ નાખવાનું છે જેમાં તમે મકાઈ જે નાખો એ મકાઈ પ્રોપર અંદર તેલની અંદર ડૂબી જાય એટલું તેલ તમારે એડ કરવાનું છે. તો તમારી જેટલી પણ મકાઈ છે એ પ્રોપર રીતે પોપકોર્ન બની જશે. નકર થોડીક આપણે કહેવાય છે ને જે ફૂટશે જ નહીં અંદર. અને જેવી તમારી કુકરની કે બાઉલની કેપેસિટી હોય એ પ્રમાણે મકાઈ અંદર એડ કરવાની. આપણી પાસે આ પ્રેશર કુકર છે, તો તમારી પાસે પ્રેશર કુકર હોય તો ઉપરની જે આ સીટી આવે, સીટી એ કાઢી લેવાની અને પછી ડાયરેક્ટલી આને ઉપર મૂકી દેવાની મકાઈ નાખીને. એકવાર તેલ આવી જાય આપણે પછી મકાઈ આપણે એડ કરશું. મકાઈને થોડી સોલ્ટેડ બનાવવા માટે આપણે તેલની અંદર જ થોડું મીઠું એડ કરી દઈશું અંદર જ. જોઈ શકો છો આપણે મકાઈ એડ કરી દીધી છે અને તેલ પણ આવી ગયું છે. હવે આપણે આને બંધ કરી દઈશું. તમે જોઈ શકો છો અંદર પોપકોર્ન બની રહ્યા છે. તમે જોઈ શકો છો આપણા પોપકોર્ન બની ગયા છે. અને હવે આને ચીઝ પોપકોર્ન બનાવવા માટે આપણી પાસે આ ચીઝનો પાવડર છે. ચીઝનો પાવડર આપણે પોપકોર્નની અંદર એડ કરશું. તો આપણે ચીઝનો પાવડર અંદર એડ કરી દીધો છે અને તમે જોઈ શકો છો ફાઇનલી આપણા ચીઝ પોપકોર્ન આપણા તૈયાર થઈ ગયા છે. તો તમે પણ સ્પીડમાં ચીઝ પોપકોર્ન આવી રીતે ઘરે બનાવવા માગતા હો, વિધિન 5 મિનિટ્સમાં બની જાય છે. તો તમે પણ બનાવજો. અને હજી સુધી જો અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો.